તો આપને જણાવી દઈએ કે તહેરાનમાં તેજાબી વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે। તો આપને જણાવી દઈએ કે ઓઇલ ડેપો અને સાથે જ રિફાઇનરીઓ પરના હુમલાઓથી કટોકટી વધુ ઘેરી બની ગઈ છે। અત્યારની સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ અને ચિંતાજનક છે। યુએસ ઇઝરાયેલી હુમલાઓથી તહેરાન કાળા ધુમાડાથી ઘેરાઈ ગયું છે અને સાથે જ ધુમાડાએ આકાશને ઢાંકી દીધું છે, જેનાથી સૂર્ય ઢંકાઈ ગયો છે। લોકોને ઘરની અંદર જ રહેવા અને બહાર જવાનું ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે। એટલે આ તમામ લોકો માટે એક વોર્નિંગ પણ છે। તહેરાનમાં પાણી પીવાનું પણ ખૂબ જ અત્યારે જોખમી સાબિત થઈ રહ્યું છે। ઈરાની રેડ કેન્સરેટની જો વાત કરીએ તો તેની પણ ચેતવણી અત્યારે અહીં જાહેર કરવામાં આવી છે। તો કુલ મળાવીને સ્થિતિ અહીં ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે। પણ આવું આખરે કેમ બન્યું છે તેની વાત કરીએ તો એક તેલ ડેપોમાં થયેલા વિસ્ફોટથી હવામાં ઝેરી ગેસ ફેલાયો હતો। સલ્ફર ઓક્સાઇડ અને સાથે જ નાઇટ્રોજન હવાને ઝેરી બનાવી દે છે। આ સંયોજનો વાદળો સાથે મળીને એસિડિક સંયોજનો બનાવે છે, જે ખૂબ જ ઘાતક હોય છે। આગળ વાત કરીએ કે આખરે આની અસર કેવી થઈ શકે છે તો તે ખૂબ જ ભયાનક છે। આપને જણાવી દઈએ કે એસિડનો વરસાદ ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે। આ સાથે જ આને માટી અને પાણીને દૂષિત પણ કરે છે। તે છોડ અને પાકને નુકસાન પણ પહોંચાડી શકે છે। તો આપ સમજી શકો છો કે આ કેટલું ભયાનક અને કેટલું ઘાતક સાબિત થઈ શકે છે। તો અત્યારે સ્થિતિ ચોતરફ ખૂબ જ ચિંતાજનક બનેલી છે, ઇઝરાયલ અને અમેરિકાના જે રીતે હુમલા થઈ રહ્યા છે તેને લઈને। તો હવે આગળ